રામાયણમાં ભગવાન રામે એક ચોપાઈમાં કીધું, સરલ સ્વભાવ ન મન કટુલાઈ, યથા લાભ સંતોષ સદાઈ, યથા લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવન મન કુટલાઈ. ભગવાન રામ કહે છે કે સરળ સ્વભાવ ન મન કટુલાઈ. કારણ કે સંતોનો સ્વભાવ છે ને સરળ હોય, સહજ હોય, નિર્દોષ હોય. એ જેવા છે એવા રજૂ થઈ જાય. અરે અરે એને કોઈના બાપની પૈડી ન હોય સામે વાળો હું વિચારે, જેમ છે એમ કહી દે, નાના બાળક. સરળ સ્વભાવનો માણસ ભગવાનને ગમે છે. ન મન કટુલાય, એના મનમાં કોઈ જાતનું કપટ નથી, એમ કાટ નથી. કપટ છે એ જ પરમાત્માથી છેટું પાડે એમ. આડી ત્રાટી કપટ કી તબલગ દિશત નાય. કારણ કે પરમાત્મા તો ભેગો છે, પણ આડો કપટ રૂપી પડદો છે એટલે દર્શન થતું નથી. સરળ સ્વભાવ ન મન કટુલાઈ, યથા લાભ સંતોષ સદાય. જે મળે એમાં સંતોષ. પરમાત્માનો પ્રસાદ છે એમ માની જે મળ્યું એમાં સંતોષ માનીને હરિનું ભજન કરે. દાલ રોટી ખાવો હરિ કે ગુણ ગાવો. એને માલ મેવા કે પકવાન નથી ખાવા. ના ના એવું કઈ ન હોય. દાલ રોટી મળે અને હરિનું ભજન કરે. કઈ કોઈ પણ રીતે ગમે એ રીતે. કારણ કે સંતોમાં પણ છે ને આ ચાર ગુણ તો હોય જ છે. પરમાત્માનું ભજન કરે એટલે આ ચાર સદગુણ તો એનામાં આવી જ જાય છે. સંતોનો પહેલો જ સદગુણ છે નમ્રતા. આવ મારા બાપ આવ. કારુડો દર્શન દેવા આવ્યો. આવ કાના આવ. દર્શન દેવા આવ્યો મારો વાલીનો. પછી એને કાંઈ અમીર ગરીબનો ભેદ નથી એમ. ગમે તે હોય, ભિખારી આવે તો એ જ ભાવ, રાજા આવે તો એ જ ભાવ. નમ્રતા. બીજો સદગુણ છે પ્રસન્નતા. સંતો આઠે પોર મોજમાં જોયા. આઠે પોર આનંદમાં રહેવે, પ્રેમ રસનો પીનારો. વહાલા વિના એને લોખું લાગે, સંસાર સાગરીઓ ખારો. સર્વ થકી પ્રેમનો પંથ છે ન્યારો. કારણ કે પ્રેમનો પંથ એક જ એવો છે કે બધાય પંથથી ન્યારો છે. એટલે બીજો સદગુણ સંતોનો ટોપ લેવલનો હોય છે નમ્રતા. અને ત્રીજો સદગુણ છે પ્રસન્નતા. આઠે પોર આનંદ. પોગ્યું મોઢું જ ન હોય કહી દે એનું. આઠે પોર આનંદમાં રહેવે, પ્રેમ રસનું પીનારો. મીઠું સંગીત વાગે પણ. અને ચોથો અને છેલ્લો સદગુણ હોય છે સમતા. કોઈ પણ પરિસ્થિતિમાં સમ.
નમ્રતા, પ્રસન્નતા, સમતા, અને સમતા. એટલે 4 ગુણ સંતોમાં રંગે ચંગે રમતા હોય છે. આવો વાહ બાપા વાહ. આટલું આવ્યા આ ડુવાઈવા ઉગડી ગયા આપણા ભાઈ વગર હાથ એમ હોય કાંઈ. વાહ આટલું વાહ. ક્યાંક ભોજનમાં ગયા હશે તો હા સંગનો ભજન કરે ઓલો ખોટી વાત થતી હતી. વાહ ગોગાભાઈ વાહ. અમને અડધી કલાક પોણી કલાક વધારે મળી જાય કાંઈ ઘટે નહીં. વાહ, જય વાહ. ગુરુનાનક. ભગવાનની ઈચ્છા. સમજાય બે તો તમારે રોગાડાના જોઈ અમારે તો કામ ધંધો હોય. બાપ ભાઈને દોર આપી દે હવે. ના ના એટલે આ 4 સદગુણ જેનામાં આવે ને એ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં હોય તો મહાન બની શકે છે. પણ આ 4 સદગુણ હરિગુરુ સંતોના સંગ વિના આવે એમ નથી. કીધું ને જેવો સંગ એવો રંગ. આફુડા એ સદગુણ આવે એમ નથી. જેનામાં એ છે એવા મહાપુરુષોનો સંગ કરવાથી ધીરે ધીરે અભ્યાસે કરીને વૈરાગ્ય કરીને એ સાધકમાં આવતા જાય છે. અને જે મહાપુરુષોમાં આ સદગુણ પ્રગટ થયા છે એના તો આપણે રાતને દિવસ ગુણ લાગાય છે. સદગુરુ પાવન ચરણ તમારા, કારણ કે એના ચરણ પાવન છે. પાવન એટલે પવિત્ર કરનારા, વાહ પતિતને પણ પાવન કરનારા છે. વાહ કારણ કે ભગવાનનું એક નામ પતિત પાવન છે. વાહ. પતિત પાવન હા. રણછોડદાસજી બાપુના ગુરુનું નામ પતિત પાવન છે. પતિત પાવન એ આપણને ખબર નથી. પતિત પાવન. પતિત પાવન એના ગુરુ. ગલતાજી ગલકાજી. પૈયાળી બાબા. ગલતાજી હે? પૈયાળી બાબા પૈયાળી. ગલકાજી ગામ ને હા ગલતાજી પતિત પાવન પ્રભુ. કારણ કે પાવનથી પણ પાવન પરમાત્માનું નામ છે. મંગલથી પણ અધિક માંગલ્યકારી પણ પરમાત્માનું નામ છે. મધુરથી પણ મધુર હા પરમાત્માનું નામ છે. વાહ. એટલે નામથી વધે એવું કોઈ વસ્તુ નથી. નહીં મિલતી કોઈ વસ્તુ તીન લોકનમાં કે મેં સદગુરુ ચરણ ધરો. કારણ કે સદગુરુએ જે આપ્યું છે એની સામે આપણે કાંઈ દઈ શકીએ એમ નથી. અનંત જન્મારા વ્યાજાય તો એના ઋણમાંથી મુક્ત થઈ શકાય એવું નથી. નથી. એટલે જ રણછોડદાસજી મહારાજનું પણ એક સૂત્ર છે, पढ़ने की हद है समझ, समझने की हद है ज्ञान, ज्ञान की हद है हरि नाम, વાહ ये सिद्धांत और आन. વાહ ગમે એટલા શાસ્ત્રો ગમે એટલા પુસ્તકો વાંચી લ્યો તો એની હદ આવી જાય, સમજણ આવે પણ આવી જાય હદ. વાહ पढ़ने की हद है समझ, समझने की हद है ज्ञान. વાહ કંઈ ગમે એવા પ્રશ્નો કરે તો એ હરાવી દે સામેવાળાને, કારણ કે શાસ્ત્રોનો અભ્યાસ જાજો હોય ને, હા ગમે ત્યાંથી તમે પ્રશ્ન કરો તો એનો જવાબ આપી દે તમને. જ્ઞાનમાં એવી તાકાત છે. વાહ ज्ञान की हद है हरि नाम, હરે
કારણ કે હરિનામ છે ને અહીંયા બધાયની યાદ આવી જાય. सारे विश्व भर के विज्ञानियों की बुद्धि जहाँ समाप्त हो जाती है, दी एंड हो जाती है, वहीं से परमात्मा के नाम की शुरुआत होती है. परमात्मा ने नाम ની એક તો શરૂઆત થાય છે. તો કેટલો બધો નામનો મહિમા છે. એ સિદ્ધાંત ઉરાણ એટલે પરમાત્માનું નામ છે ને એ હૃદયમાં રાખવાનું કીધું. શ્રવણેથી રેડો મારા રુદિયે ઠેરાણો, પ્યાલો દૂજો કોણ પીએ? મારી દેવડીમાં હું વરણ. દેહુડીમાં હુવો રણકા, પ્યાલો દૂજો કોણ પીએ? એટલે પરમાત્માનું નામ છે ને એ હૃદયમાં રાખવાનું છે. ભગવાન કે ને હૈયે હોય ઓઠે આવે. હૈયામાં હોળી હોય ને તો જીભથી તીખારા જરતા હોય, સામે વાળાને બાળી નાખે એવા. એટલે હૈયામાં હરી સિવાય કોઈને રાખવા જેવો નથી. એકે હજારા, અનેક મેં એક અને એક મેં અનેક. કારણ કે એકની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું છે અને આખા બ્રહ્માંડની અંદર એક પરમાત્મા સમાયેલો છે. उलट सुलट है. एक में सब और सब में एक. એટલે તો પરમાત્મા આવતો જાતો નથી, વધતો ઘટતો નથી, ઠાલો ભરેલો નથી, જાડા પાત્રો ગોરો કાળો થતો નથી. જેમ છેમ સમરસ, જેમ છેમ સેમ. એટલે મોટે ભાગે માણસો એકની વાત કરતા હોય, વાંયથી કોકની ખોદણી કરતા હોય, પાછા ઓલા ગીએ કોઈ કહેતો નહીં તને જ કહું છું. પણ એ ભૂલી જાય પરમાત્મા બધો વ્યાપાર છે, એનાથી અજાણ્યું કાંઈ નથી. છતાં એની વિસ્મૃતિ કરાવી દે. માયા એટલી બધી પાવરથી છે ને કે પરમાત્માની વિસ્મૃતિ કરાવી દે. ત્યાં જ બે પણ ઊભું થાય ને. નહીં તો એક છે તો બે પણ રાખવાની ક્યાં વાત જ છે. એક છે હરી, એક છે દૂજો રે ન જાણો તમે હરી. પંચાળીના પટકુર પૂર્યા, હસ્તિનાપુરમાં જો હરી. હા, નરસિંહ મહેતાને નક્કી થઈ ગયું તો નરસિંહ મહેતા એની વાણીમાં કીધું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે જુજવે રૂપે અનંત ભાસે. નામ રૂપ ઘાટ ગયડા પછી નામ રૂપ જુજવા, અંતે તો એમનું એમ હોય. એ તો જેમની કેમ છે. એટલે હરેક મહાપુરુષો જ્યાં જ્યાંથી આવેલા છે એને જે જે અનુભવો થયા છે એ એને થાળ ભરી અને જગતના કલ્યાણ માટે પીરસા છે કે ભાઈ તમે પણ આનો સ્વાદ ચાખો અને તમારું કલ્યાણ કરી લ્યો વહેલી તકે. નહીં તો સમય કાંઈ રોકાય એમ નથી, ચાલ્યો જ જાય છે. ગઈ પલ તારી જોને ફેર નહીં આવે, કરી લેને બંદગી કરમન બંદગી. આપણ જાવે કરમન બંદગી કરી લેને બંદગી. કારણ કે પળ છે એ રોકાય એમ નથી, હાલી જ જાય છે. સત્સંગ રસ પીવો હોય તો પી લેજો, નહીંતર વસ્તુ જમીનમાં વહી જાય, પછી પછતાવા સિવાય કાંઈ હાથમાં નહીં રહે. પણ વિવેકી પુરુષો જે છે ને એ જ્યારે હયાત મહાપુરુષ હોય ત્યારે લાભ ઉઠાવી દે. એને ખબર છે પછી કાંઈ હાથમાં નહીં રહે. સાપ યો જાય લીસોટા રહે. જેમ ઓલું તક હોય ત્યારે
ચોટી હોય અને પછી ટકો રહે હાથમાં. હા, પછી ચોટલી ન હોય. પછી ટકામાં તમે કાંઈ પકડી લો. હાથમાં આવે નહીં. એટલે મહાપુરુષોએ સત્સંગ દ્વારા વિવેકનું પ્રાગટ્ય કરી અને તકને ઝડપી લીધી છે. એમાં પછી આજનું કામ કાલ ઉપર છોડ્યું નથી. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, અવસર બી. अवसर बीत जाएगा तो करेगा कब. तेरी जनेता तुझे फिर नहीं जनेगी, अब ना बनी तो कब बनेगी. એટલે અત્યારે જ આ મનુષ્ય દેહમાં જ આ કામ કરી લેવા જેવું છે. બીજું બધું કામ તો આપણે નહીં હોય ને તોય થયા રાખશે, પણ જે કામ કરવાનું છે એ કામ જો કરી લીધું તો બેડો પાર. બેડા પાર કર દે, બેડા પાર કર દે, ओ बगदाने वाले, झोली मेरी भर दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे, ओ बगदाने वाले, बेड़ा पार कर दे, વાહ, વાહ, વાહ. बेड़ा पार कर दे, ओ बगदाने वाले. કાલવા જુનાગઢ પ્રોગ્રામ હતો ને ત્યાં એક ભજન ગાયું હતું ઓલા વાહ. બાપુએ. ભજન એ હતા સંતવાણી ને ભજન સત્સંગ. તો રાતે સંતવાણી આવી હતી. હા, એટલે તમે ગયા તા ક્યાં? જુનાગઢ જુનાગઢમાં ક્યાં? આયા ભવનાથમાં ઓલું ખોળધામ મંદિર. ત્યાં છે ભવનાથમાં ખોડલધામ મંદિર છે. વાઘેશ્વરના મંદિર. રાધેશ્યામનું તો દાતા વાઘેશ્વરી. માઢેશ્વરી યાનો તો ભવનાથ ચોકમાં જ છે. એમ ખોડલધામ છે. ખોળધામ બરાબર બહુ મોટી આગળ ધર્મશાળા બનાવી, વાહ. લગભગ 5,000 વારમાં. તો અહીંયા હતું હું પ્રોગ્રામ હતો કઈ? અષાઢી બીજ હતી એટલે આ બધા ફાળા દેવાવાળાને આમંત્રિત કર્યા હતા વાહ વાહ. કે આ બધાને જમાડી, અષાઢી બીજ છે એટલે રાત્રે જમવાનું, પછી પ્રોગ્રામ ચાલુ થયો. 11 વાગે પાછા ગાંઠિયા ગરમા ગરમ, વરી પાછો રાત્રે નાસ્તો 12 વાગે, વરી સવારે નાસ્તો, બપોરે જમવાનું, ચાનો કેટલો તો ચાલુ 24 કલાક. વાહ. માણસો ઘણા હતા, મજા આવી ગઈ. ભજન ગાવામાં કોણ હતું? આ મનસુખ સાગઠિયા અને એક ગઢવીના એક બેન હતા, એ બહુ સારી કલાકાર હતી. અને એક બીજા કોઈક બાપા હતા ગઢવીના, એને ભજન વાણીને એના ઉપર ખુલાસા સારા કર્યા. 2 કેમ વાગી ગયા ખબર ન પડી. 9 વાગ્યાનો પ્રોગ્રામ ચાલુ હતો, કેટલા વાગ્યા? રાતના 9 થી 2. 9 થી 2. હા. તો વરસાદના કારણે એ લોકોનો ટાર્ગેટ 1500 માણસનો હતો, 1000 માણસ થયું. વાહ વાહ. સારું કહેવાય. વરસાદના હિસાબે માણસો અમુક ન આવી ગયા, મજા આવી ગઈ. રૂપિયા કેટલા ભેગા થયા? રૂપિયા નોટો ઉડાડતા હતા, અને અમુક ફાળાઈ લખાવતા હતા. એમ હોય ને જગ્યા માટે થઈને. હા. ના, એ લોકો જાહેરાત કરી કે અત્યારે પ્રોગ્રામમાં જે કંઈ આવ એ ઘાસચારામાં અને પક્ષીઓની ચણમાં. વાહ, બહુ સારું કહેવાય છે. એ લોકો પાસે માલ જ એટલો, એટલે પૈસાની જરૂર નથી, એટલે ત્યાં પૈસા આવે. ઓહ, એમ છે. એ કે અત્યારે જે કાંઈ ફાળો આવશે. એ બાપો તો મરી ગયો ને ભાઈ. કયો બાપુ? ઈ આ ખોડિયારવાળો. આપણે એનો મનુ આવતો ગજાનન વાળો, હા હા, એ બાજુમાં ડેલી હતી, મારો બાપો રહેતો ખોડિયારવાળો. એ બાપાની મને ખબર નથી, ભરી ગયો જીવ. હા. એ બાપાની મને ખબર નથી. હું તો વલ્લભભાઈ ઠુમોને એને ઓળખું. પ્રમુખ તો પટેલ બ્રાસ અત્યારે પટેલ બ્રાસ વર્તન. આ તો ભવનાથની જગ્યાની વાત કરે છે. જુનાગઢ ભવનાથ ખોડલધામમાં જે બધા દર વખતે પરિક્રમામાં લઈ જાય છે ખટારાની ઈવડાઈ બોટલો એ ને. ખોડિયાર રાસ મને નથી પરિક્રમા શિવરાત્રી ઉપર રાવટી નાખીને જમાડતા. એ મનુ ભેગો છોકરો આવતો હોય છે, છુબેલી માર્કેટમાં એનો સ્થળો છે. હા. ઘરના મને ક્યાં આવ્યા હતો ભવનાથના દર્શન કરતા જઈજો. હા, તો ચાલો. તો હું વળી સવારે નાસ્તો બાસ્તો કરી ફાંકી ખાઈ ચા પાણી પીને નીકળો. નજીકમાં જ થાય હા, ગુનું થાય. તો પૂછતો પૂછતો વ્યો ગયો.
દર્શન કરી લીધા. દર્શન કરીને પાછો બહાર નીકળ્યો ને તો અહીંયા સારું 4 ચોક પડે. હા. તો 4 ચોકના બદલામાં અવડા માર્ગે ચડી ગયો. તમે એકલા હતા. એકલો ડાબી સાઈડ જાઉં તો જમણી સાઈડમાં વળી ગયો. શાબાશ. તો 2-3 કિલોમીટર હાલી ગયો. કીધું ભવનાથ આવે કાં નહીં. ભવનાથ ઓલો ખોડિયારનું આ ધર્મશાળા. 1-2 જણાને પૂછ્યું. મને કે તમે ભાઈ બીજા રોડે ચડી ગયા હોય કે ડાબી સાઈડના રોડ ઉપર જવું જોઈએ. મેં કીધું હવે મળશે નહીં. એક રિક્ષાવાળાને પૂછ્યું. કીધું ખોડિયાર રાસ મંડળનો આશ્રમ બી મને કે બેસી જાઓ. કેટલા મને કે 20 રૂપિયા આપતી ગયો. 20 રૂપિયા. ખાલી 20 રૂપિયા બેસી ગયો. તો અહીંયા ઉતાર દીધો મને. તો નાસ્તો કઈ ગયો તો હું એટલું રખડીને આવ્યો તો અહીંયા જમવાનું ટાઈમ જમવાનું ચાલુ થઈ ગયું. આવે ને પતાસો બોલાવે. આમ તો તમને છે ને મારી જેવું છે રસ્તો યાદ ઓછો રહે. મને યાદ ન હોય. નવાની મને ખબર છે. ભૂલી જાય. એક જગ્યાએ 2-3 વાર ગયા તો ભૂલી જાય. હા. આપણો મગજ એમાં ઓછો હાલે. ઈ તો સત્સંગ હાથું ભજનમાં હાલે. દીપડો બીપડો આવ્યો ને ગોપાલ જાય. એમ તો અહીંયા દીપડા એમ તો આડી ઓલી મોટી પારી કરેલી આમ ફરતું જંગલ જ છે અહીંયા. પણ મોટી દિવાલ છે એટલે એમ કંઈ આડા તાર બાંધેલા એટલે એમ કંઈ વાંદરા હોય પાછા. વાંદરા દેખાય છે. રાત્રે મેં તમને ફોન કર્યો ને તો આ ધર્મશાળાની બાજુમાં જ એક જગ્યા હતી. એટલે ફોન સ્પીકરમાં રાખીને હાલતો હાલતો હું અહીંયા ગયો. ત્યાં એક બાપુ હતા ભગવાધારી અને ચેલો 4-5 જણા બેઠા હતા ચા પીતા હતા. હું ફળિયામાં એક ખુરશી હતી ત્યાં બેઠો. એટલે અવાજ તો અહીંયા સુધી સંભળાય એમ હતો. કીધું બાપુને જો તળો પૈસે ને તો કે હું સાંભળું સત્સંગ છે એમ. બાપુએ કંઈ ધ્યાન દીધું નહીં. ચલમ પીતા હતા. 10 મિનિટ હું બેઠો તો ઓલા 4-5 જણા હતા ને એ વ્યા ગયા. ત્યાં બાપુ મીડા લાઈટ ઉઠાડો મને આમ કરી દીધું. હા. એ કે એનો દરવાજો બંધ કરી દીધો. સત્સંગની જરૂર નથી કોઈ અત્યારે. 4-5 જણા ઓલા બાપુને હવા ભરે એટલે મજા આવે. બાપુને 500 નોટું દે. તો એમાં એને સત્સંગમાં ત્યાં ક્યાંથી બુડે એની એને આત્મા પરમાત્માનું ધ્યાન ન હોય. ન હોય કાંઈ નહીં. અંદર કંઈક મૂર્તિ શરીર હતી અંદર મંદિરમાં. કાલ ભૈરવની ગઈ. ખોટું એની આખી અલગ ગતિ હોય એ બધી. આત્મકલ્યાણ કે પોતાના આત્માની સ્થિતિ કે ત્યાં જમાડ્યા બાબા તમને ક્યાં તેની ગયા હતા અહીંયા. આજે હા ના જમવાનું હોય નહીં ચા પાણી પાઈ દીધા. ખાલી ભજન જ હતું. ખાલી ભોજન જ મારે કામ થઈ ગયું. અહીંયા જમવાનું એટલે ઓલો રોજ જમાડે ને. હા એ મારે કામ થઈ ગયું ને મારે એકલા કેમ મજા આવે એમાં 3-4 જણા હોય તો મજા આવે ને. બરોબર. હાલો બોલો ભજન. હાલો હાલો બાપુ હાલો હાડુભાઈ હાલો. હાલ મોટા